આવી ગયો હોત અને અમને અમારો હક પણ મળી ગયો હોત. એટલે અમને નથી લાગતું કે સરકાર હવે આમ જાગશે એવી રીતના શાંતિથી. અમે આજે ગાંધીજીના કામ કરી છે ગાંધીગીરીથી, પણ હવે અમને એવું લાગે છે અમારે હવે સરકારની રીતિ અપનાવી જોશે. મંત્રી તેવું કે હું મૃદુ અને મક્કમ છું એવું બધું કહે છે. બોલવા ટાણે તો બધાય બોલે છે કે અમે મક્કમ છીએ, અમે આમ છીએ, પણ કોઈને સાંભળવું જ નથી. એમાંય ખેડૂતોની વેદના તો કોઈ સાંભળતું જ નથી. જ્યારે અમારા પાક થાય તો એ કોક નક્કી કરે કે આનો ભાવ શું છે. અમારા ખેતરોમાં હવે થાંભલા આવે છે તો એ સરકાર નક્કી કરે. થોડીક દયા, થોડીક અમારી પ્રત્યે ભાવના હોય ને તો આજે અમે આ જગ્યા પર ન બેઠા. તમે જોવો જ છો કે અહીંયા બે વર્ષના, દોઢ વર્ષના છોકરાઓ લઈને આવે છે. આટલા તાપમાં કોઈ અત્યારે ઘરની બહાર નીકળવા નથી માંગતું. એની જગ્યાએ આ લોકોને અમારે બધાને અહીં બેસવું પડે છે. આ વડાપ્રધાન કહેતા બહેનો માટે કે તમે પત્ર લખજો, નાનકડું 50 પૈસાનું પોસ્ટ કાર્ડ, હું તમારું સાંભળીશ વાત. લખ્યું પત્ર ક્યારે? તમને લાગે છે પત્ર લખવાની જરૂર પડે છે? આ 10 દિવસ થઈ ગયા. પત્ર તો શું, હવે તો લગભગ તો બહારના દેશમાં રહેતા હોય એ લોકોને ખબર પડી ગઈ કે આ ગુજરાતના મોરબી જિલ્લામાં આ હવે શું થઈ રહ્યું છે જેતપરના લોકો સાથે. એટલે હવે પત્ર લખવાની પણ એ જે પત્રો તો ઘણાઈ ગયા છે, પણ વાંચવાની જરૂર જોઈએ ને, વાંચવા વાળા હોવા જોઈએ. જે ખોલે તો ખબર પડે કે કોનો પત્ર આવ્યો છે, કોના માટે આવ્યો છે. એને ખોલવો જ નથી તો પછી ક્યાં વાત રહી? અમે પણ એ જ પૂછી રહ્યા છીએ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ આ બધા નથી સાંભળી રહ્યા. એ લોકો તો કહે છે કે અમે મહિલાઓની સરકાર છીએ ને અમે ગરીબોની સરકાર છીએ ને અમે ખેડૂતોની સરકાર છીએ. લાગે છે તમને? લાગે છે આ પ્રશ્ન તમે કર્યો આટલા દિવસે, તમે જોવો છો કે તમને એવું દેખાણું? એવું હોય તો અમારે અહીંયા સુધી પહોંચવું જ ના પડ્યું. જો એવું હોય ને હકીકતમાં તો અહીંયા સુધી પહોંચવું જ ના પડ્યું. આ લડત તો ઘણા સમયથી ચાલી રહી છે. તો અમારે તમારી જમીન જંત્રી ભાવે ખરીદવી. અદાણી પોર્ટ આપશે જંત્રી ભાવે. માંગીને તો જુઓ તમે. માંગી લીધું. એક વખત માંગી જુઓ કે ભાઈ અમને જોઈએ છે. અમે તો કીધું છે કે ડીઝલના ભાવ વધી ગયા, હવે બળદિયા લેવા જોઈશે. તો મામલતદારને કીધું છે અમે કે અમને થોડીક જમીન આપો બળદિયા બાંધવા. મારું પૂરું વળતર આપવાની છે. અમને પૂરું વળતર મળી જાય ને અમારી એ જ અમારી ઈચ્છા છે. અમારા ખેતરમાં આવા વીજપોલ આવા મોટા વીજપોલ નાખી જાય તો અમને એ વીજપોલનું કંઈક વળતર એને આપવું જોઈએ ને. એ યોગ્ય વળતર અમને મંજૂર નથી. અમારી લડત એ જ છે કે અમને વળતર પૂરતું આપો. અમારી કિંમતી જમીન છે તો અમારી આ કિંમતી જમીનનું મૂલ્ય વગર અમને વળતર આપે નથી. અમને તમતારે અમે અમારું કામ કરી, તમે તમારું કામ કરો, પણ અમને અમારો આંદોલન જે અમે કરી એ અમને કરવા દો. શું કામ અમને આડા આવો? જે અમારો હક એ આપી દો. અમારે આંદોલન તો બંધ કરી દેવું. અમને હક અમે માગી એ અમને આપી દો. જે અમારી 2-3 માંગ છે એ પૂરી કરો. ખાલી મને એટલું કહો, કેમ સરકાર નથી પૂરી કરી રહી છે? એમને તો પણ હવે અદાણી વાળા સાહેબે કઈ પ્રેસમાં લીધા છે, પૈસા ધરાવ્યા છે એવું કઈ કહી છે. એટલે એટલું કહો ખાલી. આ ભૂપેન્દ્રભાઈ આપણા દિલ્હી, આપણા ગાંધીનગરમાં બેઠા છે મુખ્યમંત્રી આપણા, એવું કે છે હું તો મૃદુ અને મક્કમ છું. લાગે છે તમને? ના, અમને એવું લાગતું તો નથી, ક્યાંય જોયું તો નથી હો આટલા વર્ષમાં. હા, 32-33 વર્ષની ઉંમરમાં કોઈ એવું જોયું નથી હજી. મૃદુ અને મક્કમ સીએમ ને? ના, લાગતું નથી એવું કઈ. ના. મોદી સાહેબ દિલ્હી ગયા એવું કહેતા હતા બહેનોને કે એક પત્ર લખજો ને હું તમારું સાંભળીશ. ક્યારેક લખ્યું? પત્ર તો લખીને થાય કા અમે તો. હા, અમે નોકરી કરી એમાંથી ને લખીને થાય કા. તોય અમારી એક માંગ બહેનોની એક માંગ પૂરી જ નથી થતી હજી. સહયોગ આપશે. આ ખેડૂતોની રેલી છે, કોઈ પાર્ટીની રેલીઓ નથી. આ ખેડૂતો માટેની છે અને અમે અમારી ટીમને પણ બધાને સૂચના આપી છે, સૂચિત કરીએ છીએ. અને અમારી ટીમ પણ ગાંધીનગર જે ખેડૂતો માટેની લડત છે રેલીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જોડાશે. અમે અત્યારે જેતપર છીએ. એ જ જેતપર જે અત્યારે આંદોલનનો એપી સેન્ટર છે. આ બહેનો મારી પાછળ તમે જુઓ, આ તમામ બહેનો અહીંયા ભેગી થઈ છે. એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ બહેનોને કહેતા કે તમે મારી બહેનો છો, એક 50 પૈસાનો પોસ્ટકાર્ડ લખશો ને તો હું તમારો ભાઈ સાંભળીશ. અત્યારે આ તમામ બહેનો અહીંયા બેઠી છે, રાહ જોઈ રહી છે કે એનો વીરો આવે, એમની વાત સાંભળે, એમના બનેવીઓની વાત સાંભળે, આ છોકરાઓ ભત્રીજાઓની વાત સાંભળે, પણ કોઈ સાંભળવા વાળું છે નહીં. આ તમામ બહેનો છે, આપણે એમની સાથે વાત કરીશું. કેમ બેઠા છો અહીંયા? અમે અમારા હક માટે બેઠા છીએ. કેવા હક માટે? કે અમારા ખેતરોમાં અમારી અનુમતિ વગર જ્યાં વીજના થાંભલાઓ આવે છે એના માટે, કે જે અમારે નથી જોતા અને એનું વળતર અમને પૂરું મળે એના હક માટે. તો કેમ લાગે છે સરકાર કેમ નથી આપી રહી? અથવા આ તો પ્રાઇવેટ કંપની છે અદાણી, તો કેમ નથી એ લોકો આપી રહ્યા?
એ તો અમને સમજાતું નથી. અમને પેલા કહેતા કે બેનો દીકરીઓ એમ, પણ આ જે બેનો દીકરીઓ તમે આ જોયું જ છે કે પોલીસ વાળાઓ કેવો અમારા ઉપર અત્યાચાર કરે છે. અમે અમારા હક માટે બેઠા છીએ એમ, તો સરકારને જાગવું જોશે. અમે નહીં જાગે ત્યાં સુધી અમે અહીંયા બેસતી. જે રીતે પેલા અમે લોકો તો અમદાવાદથી આવ્યા છીએ, અમદાવાદમાં હતા પોલીસવાળા જે રીતે બહેનો જોડે કરતા, ઢસડતા, વાળ ખેંચતા, બચકા ભરતા, તમામ વસ્તુઓ બહેનો જોડે અહીંયા થઈ છે. તો પછી કેવું લાગે છે કે આ કેમ આવું થયું? કેમ પોલીસ આવું કરવું પડે પોલીસે? કેમ કે ગુજરાતની આ નિયમો રહ્યા ને એ ગુજરાતના ખેડૂતો માટે જ બનાવ્યા. અમુક નિયમો જે રહ્યા એ ખેડૂત માટે બનાવ્યા. જેમ કે ટેક્સ ભરવા એ ખેડૂતો માટે, અને સરકાર બે જ કામ કરે છે, ખેડૂતો પાસેથી ટેક્સ ભરાવા અને કંપનીઓ લોકો એના પેટ ભરે. એટલે બસ આ સરકાર છે ને એ કંપનીઓ માટે છે, ખેડૂતો માટે નથી. જો ખેડૂતો માટે હોત ને તો આ 10 દિવસમાં અત્યારે એનો નિર્ણય આવી ગયો હોત અને અમને અમારો હક પણ મળી ગયો હોત. એટલે અમને નથી લાગતું કે સરકાર હવે આમ જાગશે એવી રીતના શાંતિથી. અમે આજે ગાંધીજી કામ કરી છે, ગાંધીગીરીથી, પણ હવે અમને એવું લાગે છે અમારે હવે સરદારની રીતિ અપનાવી જોશે. આ વડાપ્રધાન કહેતા બહેનો માટે કે તમે પત્ર લખજો, નાનકડું 50 પૈસાનું પોસ્ટ કાર્ડ, હું તમારું સાંભળીશ વાત. લખ્યું પત્ર ક્યારે? તમને લાગે છે પત્ર લખવાની જરૂર પડે છે? આ 10 દિવસ થઈ ગયા. પત્ર તો શું, હવે તો લગભગ તો બહારના દેશમાં રહેતા હોય એ લોકોને ખબર પડી ગઈ કે આ ગુજરાતના મોરબી જિલ્લામાં આ હવે આ શું થઈ રહ્યું છે જેતપરના લોકો સાથે. એટલે હવે પત્ર લખવાની પણ એ જે પત્રો તો ઘણાઈ ગયા હશે, પણ વાંચવાની જરૂર જોઈએ ને, વાંચવા વાળા હોવા જોઈએ. જે ખોલે તો ખબર પડે કે કોનો પત્ર આવ્યો છે, કોના માટે આવ્યો છે. એને ખોલવો જ નથી તો પછી ક્યાં વાત રહી? ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો? ભૂપેન્દ્રભાઈ પટેલને ઓળખીએ જ ને. કોણ છે? મુખ્યમંત્રી. પણ કોઈ મુખ્યમંત્રી તો એવું કે છે હું મૃદુ અને મક્કમ છું, એવું બધું કહે છે. બોલવા ટાણે તો બધાય બોલે છે કે અમે મક્કમ છીએ, અમે આમ છીએ, પણ કોઈને સાંભળવું જ નથી. એમાંય ખેડૂતોની વેદના તો કોઈ સાંભળતું જ નથી. જ્યારે અમારા પાક થાય તો એ કોક નક્કી કરે કે આનો ભાવ શું છે. અમારા ખેતરોમાં હવે થાંભલા આવે છે તો એ સરકાર નક્કી કરે કે આ લોકોને કેટલું વળતર આપવું. જંત્રી પ્રમાણે શા માટે? અમને પણ આપો, અમે કઈ માગ્યા મુજબ અમને આપો. આ તો કઈ સરકારી કંપની તો છે નહીં, આ પ્રાઇવેટ કંપની છે. તો સરકારને ક્યાં પૈસા ચૂકવવા પડે છે? તમે ઓર્ડર આપી દો કે ભાઈ જો અમારા ખેડૂતને મંજૂર હોય તો જ તમે કામ કરો. ખેડૂતને મંજૂર નથી, એને વળતર પૂરું નથી મળતું, તો શા માટે તમે કામ કરો છો? પૈસા કોને આપવાના છે? ખાનગી કંપની વાળાને આપવાના છે ને. તો સરકારને તો અમુકને ખેડૂતોની મદદ કરવી જોઈએ. કેમ કે ખેડૂત તો એક કણમાંથી મણ ઉત્પન્ન કરે છે. તો અહીંયા બધા ગુજરાત ચાલે છે. કેમ લાગે છે કે સરકાર કેમ નથી સાંભળી રહી તમારા લોકોની વાત? સરકારની બહેનોની નથી સાંભળી, શક્તિની. તમે તો ઝાંસીની રાણીઓ છો, શક્તિ છો. શક્તિ આજે તાપમાં બેસવું પડે અહીંયા. હવે સરકારની તેજોરી ભરાઈ જાય પૂરી, પછી અમારા પેટની કરે ને, પેલા એની તેજોરી જ નથી ભરાતી હજી. એટલે કંપની વાળા એની તેજોરી ભરે છે. જો થોડીક દયા, થોડીક અમારી પ્રત્યે ભાવના હોય ને તો આજે અમે આ જગ્યા પર ન બેઠા. તમે જોવો જ છો કે અહીંયા 2 વર્ષના 1.5 વર્ષના છોકરાઓ લઈને આવે છે. આટલા તાપમાં કોઈ અત્યારે ઘરની બહાર નીકળવા નથી માંગતું. એની જગ્યાએ આ લોકોને અમારે બધાને અહીંયા બેસવું પડે છે. અને અમે બેસતી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. અમારે તો એક જ ધૂન છે 15 જૂન. જો 15 જૂને અમે જઈશી અને અમારે અહીંયા શું જવાબ આવે તે પછી આગળની કાર્યવાહી કરશી. તમે જવાના છો 15 જૂન ટ્રેક્ટર લઈને? હા, અમે જવાના છીએ. જવાના છો ત્યાં? અમારી ગામની એકતા છે અને અમે બધી મહિલાઓ જાશું. આપણે બીજા પણ બેન છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે? આજે બેબી લઈને આવ્યા છો તમે? મારું નામ જુલીબેન અમૃતિયા છે. અચ્છા, 10 દિવસથી લઈને આવો છો? હા. કેમ લઈને બેબી લઈને આવવાની જરૂર પડે આવા તાપમાં? બધા આવે છે આખા ઘર, તો ઘરે છોકરા કોણ રાખે ને. લક્ષ્મીબાઈ પણ એના બાળકને સાથે લઈને યુદ્ધભૂમિ જતી હતી. ક્યાં વાત હે, લક્ષ્મીબાઈ એમ? તો અમે પણ કેમ ના આવી શકે? એ બાળક પણ જાણે ને કે શું જોઈએ છે મારે અને શેના માટે લડવાનું છે. શેના માટે લડવાનું છે? શેના માટે લડી રહ્યા છો? અમારે અમારા હક માટે લડવાનું છે અને હક માટે લડીશું. અમારી ભૂમિ, અમારી જન્મભૂમિ, અન્નદાતા, અમારી ધરતી માં, એના માટે અમે લડી રહ્યા છીએ, જે અમારા ખેડૂતનો એકમાત્ર આધાર છે. શું લાગે છે કે સરકાર કેમ તમારી વાત નથી માની રહી? હવે અમે એ જવાબ શોધી રહ્યા છીએ કે કેમ, કારણ શું છે કે નથી સરકારને એની તેજોરીમાંથી પૈસા આપવાના, તો પણ એ અમારો અવાજ નથી સાંભળતી. કેમ? અમે પણ એ જ પૂછી રહ્યા છીએ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ આ બધા નથી સાંભળી રહ્યા. એ લોકો તો કહે છે કે અમે મહિલાઓની સરકાર છીએ ને અમે ગરીબોની સરકાર છીએ ને અમે ખેડૂતોની સરકાર છીએ. લાગે છે? તમને લાગે છે આ પ્રશ્ન તમે કર્યો આટલા દિવસે, તમે જોવો છો કે તમને એવું દેખાણું? એવું હોય તો અમારે અહીંયા સુધી પહોંચવું જ ના પડ્યું હોય. જો એવું હોય ને હકીકતમાં, તો અહીંયા સુધી પહોંચવું જ ના પડ્યું હોય.
આ લડત તો ઘણા સમયથી ચાલી રહી છે. અત્યારે તમને બધાને દેખાય છે 10 દિવસથી, બાકી ચાલી જ છે. અમારી જમીન જંત્રી ભાવે ખરીદવી છે, તો અમારે તમારી જમીન જંત્રી ભાવે ખરીદવી. અદાણી પોર્ટ આપશે જંત્રી ભાવે. માંગીને તો જુઓ તમે, માંગી લીધું, એક વખત માંગી જુઓ કે ભાઈ અમને જોઈએ. કીધું છે, અમે તો કીધું જ છે કે આ ડીઝલના ભાવ વધી ગયા, હવે બળદિયા લેવા જોઈશે. તો મામલતદારને કીધું છે અમે કે અમને થોડીક જમીન આપો બળદિયા બાંધવા, જંત્રીના ભાવે અમે લઈ લઈ. એટલા તો અમે સુખી કે જંત્રીના ભાવે તો અમે ખરીદી શકીશું. તમારા હોનાની જમીન કોડીના ભાવમાં લઈ જાવી એટલે શું ખેડૂત બિચારો બાપડો નથી એવું એમ જાણતા હોય તો. અત્યારે બધા જે ખેડૂતને બિચારો બાપણો કહ્યું છે ને, નથી. એ જ્યાં સુધી બોલતો નથી ને ત્યાં સુધી જ છે, બાકી જ્યારે એના ઉપર આવી જાય ને ત્યારે કોઈના બાપનોય નથી. મક્કમ છો લડાઈ માટે? કારણ કે લડાઈ ખૂબ લાંબી છે, સરકાર માનશે નહીં. એ તો ખબર જ છે. મરશું કા જીતશું? મરશું કા જીતશું, પાકું છે. પાકું છે. આપણે તો બીજા પણ બેન છે. માસી થોડા આગળ આવી જાઓ, માસી આવી જાઓ થોડા આગળ. આપણી સાથે બીજા પણ મહિલા આગેવાનો છે. શું નામ છે આપનું? નિર્મળાબેન. નિર્મળ, શું કહેશો? આટલી ગરમીમાં તમે નારી શક્તિ અહીંયા તાપમાં બેઠી છે, ગરમીમાં બેઠી છે, શું માંગ શું છે? અમારી માંગ તો અમારું પૂરું વળતર આપવાની છે. અમને પૂરું વળતર મળી જાય ને, અમારી એ જ અમારી ઈચ્છા છે. અમારા ખેતરમાં આવા વીજપોલ આવા મોટા મોટા વીજપોલ નાખી જાય તો અમને એ વીજપોલનું કંઈક વળતર એને આપવું જોઈએ ને. એ યોગ્ય વળતર અમને મંજૂર નથી. અમારી લડત એ જ છે કે અમને વળતર પૂરતું આપો. અમારી કિંમતી જમીન છે, તો અમારી આ કિંમતી જમીનનું મૂલ્ય વગર અમને વળતર આપે છે. બોલશે તો બોલશે. આપણી સાથે સ્થાનિક મહિલા પણ આગેવાન છે. શું નામ છે આપનું? જાડેજા તેજલભાઈ ઇન્દ્રસિંહ. દરબાર છો? હા. આ દરબારો હોવા તમે લોકો દરબાર છો ને પોલીસ વાળા માહિલાઓને મારી આ જાવ, તો ઈ શું તો વાત શોભે? કરી છે, અમને છૂટ આપો. ઈ અમને 2 મારે, અમે 4 માર લેવું તમતાર. પણ એકવાર છૂટ આપો. જો એમને છૂટ હોય તો અમને છૂટ મળવી જોઈએ, કારણ કે અમારા લીધે હે ને સરકાર ચૂંટાણી છે, મતના લીધે ચૂંટાણી છે. એમને એમ તો કઈ ચૂંટાણી નથી, પબ્લિક ના લીધે જ આવે છે. કઈ એમને એમ તો કોઈની આવતી નહીં. તો બધા જો પબ્લિક ના લીધે આવતી હોય ને એ પૈસા દઈને જો મરાવતા હોય તો અમને તો વગર પૈસા દાડિયા લઈ જાવ તમતાર. અમે એમને માર લેવું તમતાર, અમને કહેજો જેને મારવું હોય ને. દરબાર, ખાલી મને એક ઘરમાં એટલું કહો કે તમે કોઈ અમને છૂટ આપી તો ઠીક છે, પણ સવાલ એ છે કે કોઈને મારવાની જરૂર નથી. અમને તમતારે અમે અમારું કામ કરી, તમે તમારું કામ કરો, પણ અમને અમારો આંદોલન જે અમે કરી એ અમને કરવા દો. શું કામ અમને આડા આવો? જે અમારો હક છે એ આપી દો. અમારે આંદોલન તો બંધ કરી દેવું. અમને હક અમે માગી એ અમને આપી દો. જે અમારી 2-3 માંગ છે એ પૂરી કરો. અમારી ખાલી મને એટલું કહો, કેમ સરકાર નથી પૂરી કરી રહી હશે? એમને તો પણ હવે અદાણી વાળા સાહેબે કઈક પ્રેસમાં લીધા છે ને પૈસા ધરાવ્યા છે એવું કઈ કહી છે, એટલે આટલા નહીં આપ્યા હોય એટલે. અને અમે પબ્લિક પૈસા નથી દેતા, અમે તો ખાલી એક મત જ દઈએ, એટલે એનું બધું હાલે. પૈસાનું વધારે વધુ માન છે ને, એટલે પૈસાનું વધુ હાલે. ખાલી મને એટલું કહો, ખાલી આ ભૂપેન્દ્રભાઈ આપણા ગાંધીનગરમાં બેઠા છે મુખ્યમંત્રી આપણા, એવું કે છે કે હું તો મૃદુ અને મક્કમ છું, લાગે છે તમને? ના, અમને એવું લાગતું તો નથી, ક્યાંય જોયું તો નથી હો આટલા વર્ષમાં. હા, 32-33 વર્ષની ઉંમરમાં કોઈ એવું જોયું નથી હજી. મૃદુ અને મક્કમ સીએમ ને? ના, લાગતું નથી એવું કઈ. નહીં લાગતું? ના. મોદી સાહેબ દિલ્હી ગયા એવું કહેતા હતા બહેનોને કે એક પત્ર લખજો ને હું તમારું સાંભળીશ. ક્યારેક લખ્યું? પત્ર તો લખીને થાક્યા અમે તો. હા, અમે નોકરી કરી એમાંથી ને લખીને થાક્યા. તોય અમારી એક માંગ બેનોની એક માંગ પૂરી જ નથી થતી હજી સુધીમાં. આ તો કે છે મેં મહિલાઓની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, એવું બધું કે છે આ લોકો તો. કે તો ખાલી દેખાવ પૂરતું કહેતા છે, લાગે અમારે પૂરું તો થતું નથી. અને જો કરતા હોય તો મને અહીંયા આવીને તમતાર મારી માંગ પૂરી કરો. એક બીજા કોઈની ન કરો તો મારી, હું તો એની બેન દીકરી કહેવાય, તો મારી એકની માંગ પૂરી કરો અહીંયા આવીને તમતારે. તો કેમ નથી કરતા? આટલી ગરમીમાં તમારે બહેનો નાવું પડે અહીંયા, એમને લાગે છે લોકોને ડૂબી મરવું જોઈએ? ના, ઈ ડૂબી નહીં મરે, લગભગ તો અમારે મારવા પડશે એમને ડૂબા. 15 તારીખે તૈયારી છે ગાંધીનગર? ફૂલ 1 જૂન 15 જૂન ટ્રેક્ટર લઈને જવાનું છો? ટ્રેક્ટર પેલું ટ્રેક્ટર આપણે લઈને જવું છે. અહીંયા જાકી જેતવાની છે ને આપડી હાઈડે છે. શું કરશો ગાંધીનગર જઈને? હવે ઈ બધા વિચાર કરીએ અમે બધા શું કરવું અહીંયા જઈને. જ્યાં લગી નહીં નિર્ણય આવે ત્યાં લગી તો કઈક જે કરવાનું ઈ તો અમે કરી બતાવશી, પણ હવે ઈ જોવે આપણે કેવું કરી. હા, ઈ જોઈ લે પછી એનો નિર્ણય સાંભળશું. સારું દરબાર. બિલકુલ જે રીતે ખેડૂતો ઉપર બળજબરીપૂર્વક એની જમીનો ઉપર કબજા કરવા
એક કંપનીઓ, સરકાર, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો દુરુપયોગ આ બધું ભેગું કરીને ખેડૂતો ઉપર જે રીતે બેરહમીપૂર્વક અત્યાચાર કરીને જમીનો ઉપર, મા સમાન જમીનો ઉપર એની છાતી ચીરીને ઘૂસ્યું, એ આ સરકાર ખરેખર દયાહીન કહેવાય, દયાહીન રૂપ થયો છે હું કહીશ. આજે તમે વિચાર કરો કે એક અદાણીને એરપોર્ટ ઉપર 1 કલાકના ગાડી રાખવાના 120 રૂપિયા ભાડે આપવામાં આવે છે. એ જ અદાણી અહીંયા એક આટલી મોટી ખેતર ઉપર કબજો કરે છે તો પોતે ભાડે નથી આપતો. અમારી માંગ એ છે, ખેડૂતોને પૂરતું વળતર તો આપો જ, સાથે સાથે મેં તો એવું કહ્યું છે કે આખા ગુજરાતનો પ્રશ્ન છે અને આખા ગુજરાતમાં આજે જમીનની કિંમત 30-35 લાખ કે 40 લાખ રૂપિયો વીકો છે. 25 વર્ષ પછી આ જમીનની કિંમત 2-3 કરોડ રૂપિયો છે. તો સ્ટેટ લેવલની કમિટી બનાવો અને 25 વર્ષ પછીની જમીન એની કંપનીઓનો પ્રોફિટ એ પ્રમાણે વળતર આપો, અથવા તો ખેડૂતોને, જે અસરગ્રસ્ત ખેડૂતો હોય એને પ્રોફિટમાં ટકાવારી આપો, એવી અમે માંગ કરી છે. સાથે સાથે હું તો એમ કહું છું, કદાચ એ સરકાર ન કરી શકે તો જે ખેડૂતોની ડિમાન્ડ છે પ્રોપર અહીંયા યોગ્ય વળતરની, એ વળતર આપે અને એ વળતરમાં માની લો કે એ ન કરી શકતા હોય કંપનીઓવાળા, તો સુધી કલેક્ટરશ્રી અને એસપીશ્રી કે આઈજી વિનંતી છે કે કોઈ ખેડૂતના ખેતરમાં જાય નહીં, ટીંગાટોળી કરે નહીં, મહિલાઓ સાથે બર્બરતાપૂર્વક કરે નહીં. આજે પંકજભાઈને આખી ટીમ 7 દિવસથી અમારી અહીંયા છાવણીઓમાં મોજૂદ છે અને જ્યાં જ્યાં ખેડૂતની સાથે જરૂર પડશે અમે સાથે રહીશું. 15 તારીખે ટ્રેક્ટર રેલી છે, એમાં આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે? આમ આદમી પાર્ટી આ રેલીમાં સહયોગ આપશે. આ ખેડૂતોની રેલી છે, કોઈ પાર્ટીની રેલીઓ નથી. આ ખેડૂતો માટેની છે અને અમે અમારી ટીમને પણ બધાને સૂચના આપી છે, સૂચિત કરીએ છીએ. અને અમારી ટીમ પણ ગાંધીનગર જે ખેડૂતો માટેની લડત છે એ રેલીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જોડાશે, ખેડૂતો સાથે છે. દરેક ખેડૂતને કહેવા માંગુ છું કે આ પહેલાં પણ હળદર કાંડ થયું હોય, તમે જુઓ કે કરદા કાંડ હોય, કે આગામી સમયમાં જેટલા પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે, આ મામલે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે, હતી અને રહેશે. મોરબીના જેતપરમાં જે રીતે મહિલાઓ પણ પુરુષોની સાથે ખભોથી ખભો મિલાવી આંદોલન કરી રહી છે, આંદોલન તો કરી જ રહી છે પણ એની સાથે તેઓએ જે છાવણી બનાવવામાં આવી છે આંદોલન માટે, ત્યાં પણ તેઓ બેસી રહી છે, સમય આપી રહી છે. માંગ એટલી જ છે કે જે જમીનો માટે તેઓ યોગ્ય વળતર માંગવામાં આવી રહ્યું છે તેને સરકાર ફૂલફિલ કરે. સાથે તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, કોઈ પણ વ્યક્તિ નથી વિચારી રહ્યા, માત્ર તેઓ ઉદ્યોગપતિઓના વિચારી રહ્યા છે. એટલે તેઓ સીધી રીતે, આડકતરી રીતે ચીમકી પણ આપી રહ્યા છે. ને અહીં ઈસુદાન ગઢવી પણ પહોંચ્યા હતા, તેમણે પણ આ વાત દોહરાવી હતી અને આંદોલનને સાથ આપવાની વાત કહી હતી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. જે રીતે આ મહિલાઓએ પોતાની વાત મૂકી છે તેને આપ શું વિચારો છો, જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજ ઉપર પણ જઈને અમને લાઈક કરો અને અમને ફોલો આપો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.
છે.